જ્યારે પણ ભારતની આઝાદીની વાત આવે છે ત્યારે આપણા મનમાં એક નકશો આવે છે, ખરું ને? બ્રિટિશ શાસન હેઠળના પ્રાંતોનો નકશો. પણ એ જ નકશાની અંદર એક બીજો નકશો પણ હતો. એક એવો નકશો જે લગભગ અદૃશ્ય હતો, સેંકડો રજવાડાઓનો, જે જાણે પોતાની જ દુનિયામાં જીવી રહ્યા હતા. ચાલો આજે એ જ અદૃશ્ય નકશાની સફર કરીએ અને આઝાદી પહેલાંના ભારતના આ બહુ ઓછા ચર્ચાયેલા પાસાને સમજીએ. તો જુઓ, આઝાદીની બરાબર પહેલાંનું ભારત એ એક દેશ નહોતો, એ બે અલગ અલગ ભારત હતા. એક હતું બ્રિટિશ ઇન્ડિયા અને બીજું, આ આંકડો જુઓ, 562. જી હા, પૂરા 562 અલગ અલગ રજવાડા. દરેક રજવાડું એટલે જાણે એક નાનકડો દેશ, પોતાનો રાજા, પોતાના કાયદા અને બ્રિટિશ તાજ સાથે સીધો સંબંધ. હવે વિચારો, આટલા બધા ટુકડાઓને જોડીને એક દેશ બનાવવો એ કેટલો મોટો રાજકીય કોયડો હશે. તો આટલી બધી રજવાડી સત્તાઓને સાચવવા અને એક સાથે લાવવા માટે અંગ્રેજોએ શું કર્યું? વેલ, પહેલા વિશ્વયુદ્ધ પછી એમણે એક મોટો પ્રયાસ કર્યો. એમણે રાજાઓ માટે એક ખાસ મંચ બનાવ્યો, જેને નામ અપાયું નરેન્દ્ર મંડળ. આ આખો સંબંધ એક સિદ્ધાંત પર ચાલતો હતો, બ્રિટિશ સર્વોપરિતા. નામ થોડું અઘરું લાગે છે, પણ વાત સાવ સીધી છે. એટલે કે રાજા ભલે પોતાના રાજ્યમાં રાજ કરે, પણ એમના બોસ તો લંડનમાં બેઠેલો તાજ જ હતો. અંતિમ નિર્ણય એમનો. આ એકદમ નાજુક સંતુલન હતું જે દાયકાઓ સુધી ચાલ્યું. પણ શું આ નરેન્દ્ર મંડળ સફળ થયું? જરાય નહીં. અને એના કારણો પણ સાવ સ્પષ્ટ છે. એક તો એ ખાલી નામની સંસ્થા હતી, સલાહ આપી શકે પણ કોઈ વાસ્તવિક સત્તા નહીં. બીજું, જુઓ તો ખરા, 562માંથી ફક્ત 108 રાજ્યોને સીધી એન્ટ્રી મળી. 300થી વધુ રાજ્યોને તો કોઈ પૂછવાવાળો જ નહોતું. અને સૌથી મોટો ઝટકો, હૈદરાબાદ, વડોદરા, મૈસૂર જેવા મોટા માથાઓએ તો જોડાવાની જ ના પાડી દીધી. એટલે શરૂઆતથી જ આ આઈડિયા ફ્લોપ હતો. બસ અહીંથી જ એ સમયનો સૌથી મોટો સંઘર્ષ શરૂ થયો. એક તરફ રાજાઓ હતા જેમને પોતાની નિરંકુશ સત્તા ટકાવી રાખવી હતી, અને બીજી તરફ હતી ભારતીય રાષ્ટ્રવાદની જબરદસ્ત લહેર જે લોકશાહી અધિકારો માંગી રહી હતી. અને આ સ્લાઇડ એ ઊંડી ખાઈને બરાબર બતાવે છે. 1927માં બટલર સમિતિ સામે બંને પક્ષોની વાત સાંભળવામાં આવી. રાજાઓ શું કહેતા હતા કે અમારો સંબંધ સીધો બ્રિટન સાથે છે, આવનારી કોઈ ભારતીય સરકાર સાથે નહીં, અમારી સત્તા અકબંધ રહેવી જોઈએ. તો બીજી બાજુ રાષ્ટ્રવાદીઓનું સપનું શું હતું? એક એવું સંયુક્ત ભારત જ્યાં રાજ્યોની પ્રજાને પણ લોકશાહી હક મળે. આ બંને વિચારોમાં જમીન આસમાનનો ફરક હતો. આના જવાબમાં રાષ્ટ્રવાદીઓનો સંદેશ એકદમ સ્પષ્ટ હતો. 1928ના નહેરુ રિપોર્ટમાં રાજાઓને સીધી ચેતવણી આપવામાં આવી. કહેવામાં આવ્યું કે ભાઈઓ, તમે તમારી પ્રજાની લોકશાહીની ઈચ્છાઓને નજરઅંદાજ ન કરી શકો. ભારત એક છે અને તમે એનાથી અલગ રહી જ ન શકો. આ મડાગાંઠને તોડવા માટે એક નવો, બહુ મોટો આઈડિયા આવ્યો, એક અખિલ ભારતીય સંઘ બનાવવાનો. પણ આ મહત્વાકાંક્ષી યોજના પણ છેવટે નિષ્ફળ ગઈ. ચાલો જોઈએ કેમ. શરૂઆતમાં 1930માં આ વિચાર બધાને ગમ્યો. ઘણા રાજાઓ પણ સંમત થયા. પણ ફક્ત એક જ વર્ષમાં 1931 સુધીમાં રાજાઓને ડર લાગવા માંડ્યો કે જો સંઘમાં જોડાયા તો આપણી સત્તા જતી રહેશે. એટલે જ્યારે 1935માં આખરી યોજના આવી ત્યારે એમાં એક મોટી છૂટછાટ હતી. રાજ્યો માટે જોડાવું ફરજિયાત નહીં પણ મરજિયાત રહેશે. અને આ 1935ના કાયદામાં એક મૂળભૂત ખામી હતી. આ ચાર્ટ જુઓ. કેન્દ્રીય વિધાનસભામાં 33% બેઠકો દેશી રાજ્યો માટે હતી. પણ મુખ્ય સમસ્યા એ હતી કે આ પ્રતિનિધિઓને પ્રજા નહીં ચૂંટે, પણ રાજા પોતે મોકલશે. રાષ્ટ્રવાદીઓ માટે આ લોકશાહી વિરોધી વ્યવસ્થા કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય ન હતી. અને બસ આ જ કારણે આખી યોજના પડી ભાગી. સંઘ શરૂ કરવા માટે જેટલા રાજ્યોની જરૂર હતી એટલા રાજાઓ ક્યારે સંમત થયા જ નહીં. પોતાની સત્તા બચાવવાની જીદ આ મહાન પ્રયોગના માર્ગમાં સૌથી મોટો અવરોધ બની. અત્યાર સુધી આપણે દિલ્હી અને લંડનની રાજનીતિની વાત કરી, પણ હવે આપણે આપણું ધ્યાન દેશી રાજ્યોની અંદર શું ચાલી રહ્યું હતું તેના પર કેન્દ્રિત કરીએ, કારણ કે ત્યાં પ્રજાનો અવાજ બુલંદ થઈ રહ્યો હતો. 1930ના દાયકામાં રાજ્યોની અંદરથી જ એક નવી લહેર ઊભી થઈ, પ્રજામંડળ આંદોલનો. કાશ્મીરથી ત્રાવણકોર અને સૌરાષ્ટ્રથી હૈદરાબાદ સુધી
સામાન્ય લોકો હવે પોતાના જ રાજાઓ સામે જવાબદાર સરકાર અને નાગરિક અધિકારોની માંગ કરી રહ્યા હતા. આ કોઈ છૂટીછવાઈ ઘટનાઓ નહોતી, આ એક આખા ભારતમાં ફેલાયેલી જાગૃતિ હતી. અને પછી આવ્યો 1938નો એ ઐતિહાસિક દિવસ. કોંગ્રેસે પોતાના હરિપુરા અધિવેશનમાં સત્તાવાર રીતે આ આંદોલનોને ટેકો આપવાની જાહેરાત કરી. બસ, આ એક નિર્ણાયક વળાંક હતો. હવે રાજ્યોની અંદરનો સંઘર્ષ એ આઝાદીના મોટા રાષ્ટ્રીય સંઘર્ષનો એક અભિન્ન અંગ બની ગયો હતો. બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું અને એ સ્પષ્ટ થઈ ગયું કે બ્રિટિશરો હવે ભારત છોડીને જવાના છે. આ સાથે ઘટનાક્રમ ખૂબ જ ઝડપથી આગળ વધ્યો. હવે રમતનો અંતિમ તબક્કો શરૂ થઈ રહ્યો હતો. આનાથી એક બહુ મોટો અને ગંભીર સવાલ ઊભો થયો. જો બ્રિટિશ સામ્રાજ્ય જે આ 562 રાજ્યોને એક દોરામાં બાંધીને રાખતું હતું એ જ જતું રહેશે, તો પછી ભારતને કોણ રાખશે? આનો જવાબ 1946ના કેબિનેટ મિશનના એક ખૂબ જ મહત્વના કાનૂની નિર્ણયમાં હતો. સર્વોપરિતાની સમાપ્તિ. અંગ્રેજોએ ચોખ્ખું કહી દીધું કે રાજ્યો પરની અમારી સત્તા અમે ભારત કે પાકિસ્તાનની નવી સરકારને નહીં આપીએ. એ સત્તા બસ ખતમ થઈ જશે. આનો અર્થ એ હતો કે કાયદાકીય રીતે દરેક રાજ્ય ફરી એકવાર સંપૂર્ણપણે સ્વતંત્ર બની જશે. આ જાહેરાત પછી રાજાઓમાં ફાટા પડી ગયા. બિકાનેર અને વડોદરા જેવા કેટલાક રાજ્યોએ સમયની માંગને સમજીને ભારતની બંધારણ સભામાં જોડાવાનું નક્કી કર્યું. પણ ત્રાવણકોર અને હૈદરાબાદ જેવા મોટા રાજ્યોએ તો સ્વતંત્ર દેશ બનવાના સપના જોવાનું શરૂ કરી દીધું. ચારે બાજુ અરાજકતાનો માહોલ હતો. અને હવે આપણે આ વાર્તાના શિખર પર પહોંચીએ છીએ જ્યારે ભારતીય સ્વતંત્રતા અધિનિયમ પસાર થયો અને રાજાઓ સમક્ષ એક એવી પસંદગી મૂકવામાં આવી જે લગભગ અશક્ય હતી. આ કાયદાની શરતો એકદમ સીધી અને સ્પષ્ટ હતી. પહેલું, 15 ઓગસ્ટ 1947થી બ્રિટિશ સત્તા ખતમ. બીજું, બધી જૂની સંધિઓ રદ. અને ત્રીજું અને સૌથી મહત્વનું, દરેક રાજ્યને 3 વિકલ્પ મળ્યા: ભારતમાં જોડાવ, પાકિસ્તાનમાં જોડાવ અથવા તો સ્વતંત્ર રહો. આ એક એવી ઐતિહાસિક ક્ષણ હતી જેણે ભારતના નકશાને હંમેશ માટે બદલી નાખવાનો હતો. અને જેનો ડર હતો બરાબર એ જ થયું. આ કાયદો પસાર થતાં જ ત્રાવણકોર, હૈદરાબાદ, ભોપાલ જેવા રાજ્યોએ તરત જ પોતાને સ્વતંત્ર દેશ જાહેર કરી દીધા. ભારતનો નકશો એની આઝાદી મળ્યા પહેલાં જ ટુકડે ટુકડા થવાની અણી પર આવી ગયો હતો. તો આનાથી આપણે આજના વિશ્લેષણના અંતિમ અને સૌથી મોટા સવાલ પર આવીએ છીએ. 15 ઓગસ્ટ 1947ની પૂર્વ સંધ્યાએ ભારત એક મોટા સંકટનો સામનો કરી રહ્યો હતો. શું ભારત એક રાષ્ટ્ર તરીકે એક થઈ શકશે કે પછી તે સેંકડો નાના નાના દેશોમાં વહેંચાઈ જશે? આ એ પ્રશ્ન હતો જેનો જવાબ આવનારો ઇતિહાસ લખવાનો હતો.